આજે સોમવારી અમાસ નિમિત્તે સુપ્રસિદ્ધ ડભોઈ તાલુકાના કરનાળી કુબેરેશ્વર મંદિર ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કુબેર દાદાના દર્શનનો લાભો લીધો હતો। વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના કરનાળી ગામે નર્મદા નદીના તટે આવેલ કુબેરેશ્વર મહાદેવ મંદિરે સોમવતી અમાસ નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો દર્શનાર્થે ઉમટી પડ્યા હતા। ગત રાત્રિથી જ ગુજરાત ઉપરાંત મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, દિલ્હી અને ઉત્તર પ્રદેશ જેવા અન્ય રાજ્યોમાંથી મોટી સંખ્યામાં ભાવિક ભક્તો લાઇનમાં ઉભા રહીને કુબેરેશ્વર મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી હતી। સોમવતી અમાસની સાથે સાથે આજે સર્વે માતૃ પિતૃ ઋણમાંથી મુક્ત થવાનો શ્રાદ્ધ પક્ષનો અંતિમ દિવસ પણ હોય ભક્તોએ નર્મદા નદીમાં સ્નાન કરીને પિતૃઓના મોક્ષ માટે પૂજા અર્ચન કર્યા હતા। મા શક્તિની આરાધનાના પર્વ એવા નવલી નવરાત્રીનો આવતીકાલથી પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડોને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। ઉત્સવ પ્રિય નગરીમાં આવતીકાલથી મા શક્તિ અને ભક્તિની આરાધનાનો પર્વ નવલી નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે, ત્યારે શહેરના ગરબા આયોજકો દ્વારા ગરબા ગ્રાઉન્ડો પર સીસીટીવી કેમેરા સહિત તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો હતો। તો બીજી તરફ આવતીકાલથી નવરાત્રીનો પ્રારંભ હોય ગરબે ઘૂમવા થનગની રહેલી યુવતીઓ નવા બજાર ખાતે ચણિયા ચોળી અને ઓક્સિડાઇઝ સેટ ખરીદવા ભારે ધસારો રહ્યો હતો। જ્યારે બીજી તરફ બરોડા હાઈસ્કૂલ અલકાપુરી ખાતે પેરેન્ટ્સ એસોસિએશન દ્વારા શાળા સંકુલમાં બિફોર નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વાલીઓ વિદ્યાર્થીનીઓએ જગદંબાની આરતી ઉતારી ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। તો શાસ્ત્રી બ્રિજ નીચે આવેલ જુવેનાઇલ હોમ ખાતે સોશિયલ વર્ક ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ જુવેનાઇલના બાળકો સાથે બિફોર નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરી સમાજને ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું હતું। અટલાદરા સત્યમેવ જયતે મંડળ દ્વારા સર્વ સમાજ સમૂહ લગ્નના લાભાર્થે સતત ત્રીજા વર્ષે ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મંડળ દ્વારા 22 ફૂટ ઊંચા કમળમાં જગદંબાની પ્રતિમાની સ્થાપના થનાર હોવાનું આયોજકોએ જણાવ્યું હતું। અટલાદરા વિસ્તારમાં કાર્યરત સત્યમેવ જયતે મંડળ દ્વારા સર્વ સમાજ સમૂહ લગ્નના લાભાર્થે સતત ત્રીજા વર્ષે અટલાદરા પ્રમુખ સ્વામી હોસ્પિટલ નજીક ગરબા આયોજક ઠાકોર ચૌહાણ અને પ્રફુલ્લગીરી ગોસ્વામીની દેખરેખ હેઠળ ગરબા ગ્રાઉન્ડને આખરી ઓપ આપવામાં આવ્યો હતો, જ્યારે સત્યમેવ જયતે મંડળ દ્વારા આકાર પામી રહેલ 22 ફૂટ ઊંચા અને 22 પાંખડીના કમળને લઈ સમગ્ર વિસ્તારમાં ભાજપાની જાહેરાત કરવાની તૈયારી ચાલી રહી હોવાની વાતે ચકચાર જગાવી હતી, પરંતુ આ બાબતે પ્રફુલ્લગીરી ગોસ્વામીએ 22 ફૂટ ઊંચા કમળ પર મા જગદંબાની મૂર્તિ પ્રતિષ્ઠા કરવાનું જણાવ્યું હતું। સમા નવરચના વિદ્યાલયમાં ધોરણ 7માં અભ્યાસ કરતા ડોક્ટર પુત્રને શિક્ષકે માર માર્યાના આક્ષેપથી શિક્ષણ જગતમાં ખળભળાટ મચી ગયો છે। સમા વિસ્તારમાં આવેલ નવરચના વિદ્યાલયમાં ડોક્ટર કૌશિક પટેલનો પુત્ર આદિત્ય ધોરણ 7માં અભ્યાસ કરે છે, જેમના શિક્ષક ઘનશ્યામ પાંડે વિદ્યાર્થી આદિત્યને માર મારી માનસિક ત્રાસ આપતા હોવાની માતાની ફરિયાદથી શિક્ષણ જગતમાં ચકચાર મચી ગઈ હતી। આ ઘટનાને પગલે દોડી આવેલ પોલીસે શાળા સંચાલકો સાથે એક બેઠક યોજી મધ્યસ્થી કરવા પ્રયત્નો હાથ ધર્યા હતા, જેમાં આદિત્યની માતાએ વિદ્યાર્થીને એલસી આપવાની વાત આગળ ધરી હતી, જ્યારે પોલીસે એલસી બાબતે ગોળ જવાબો આપી કોઈપણ પ્રકારનું સ્પષ્ટીકરણ કરવામાં આવ્યું ન હતું। બરોડા ડેરીમાં ચકચારી સિન્થેટિક દૂધ મામલે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાયા બાદ નિવેદન લેવા દોડી આવેલ પાદરા પોલીસે અધિકારીઓ નહીં મળતા સમન્સ પાઠવતા ખળબળાટ મચી ગયો હતો।
બરોડા ડેરીમાં સિન્થેટિક દૂધ મામલે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો ત્યારે લાંબી તપાસ બાદ અંતે પાદરા પોલીસ મથકે ફરિયાદ નોંધાતા આ ઘટનાની તલસ્પર્શી તપાસ માટે નિવેદન લેવા દોડી આવેલ પાદરા પોલીસ મથકના પીએસઆઈએ મેનેજિંગ ડિરેક્ટર સહિત 2 અધિકારીઓ ડેરીમાં નહીં મળતા આ તમામના નામના સમન્સ પાઠવી પરત ફરી હતી. જોકે બરોડા ડેરીમાં તપાસ અર્થે દોડી આવેલ પોલીસ અને સમન્સની વાત વાયુવેગે ફેલાતા ડેરી સંકુલમાં ચકચાર મચી જવા પામી હતી. ઉર્મી સ્કૂલના વાર્ષિક ઉત્સવ નિમિત્તે સર સયાજીરાવ નગર ગૃહ ખાતે સિનેયાત્રાના સફળતાના શતકના ઉપલક્ષમાં શાળાના વિદ્યાર્થીઓ માટે વિશેષ કાર્યક્રમ રજૂ કરવામાં આવ્યો હતો. ઉર્મી સ્કૂલના વાર્ષિક ઉત્સવ પ્રસંગે સિનેજગતના સફળતાના 100 વર્ષના ઇતિહાસથી શાળામાં અભ્યાસ કરતા જુનિયર કેજીથી લઈને ધોરણ 10 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વિડીયો સિનેમાના જન્મથી લઈ બદલાતા સિનેમા યુગની માહિતી આપવામાં આવી હતી. આ પ્રસંગે ઉર્મી સ્કૂલના સ્થાપક બકુલેશ ગુપ્તા, મેનેજિંગ ડિરેક્ટર રાધિકા નાયર, લતાબેન તથા કાર્યક્રમના કોઓર્ડિનેટર રાગિની પટેલ સહિત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલ શિક્ષકો, વિદ્યાર્થીઓ સિનેયાત્રાની માહિતી મેળવી આશ્ચર્ય. એમએસ યુનિવર્સિટીના આર્કિટેક્ચર વિભાગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ રેગિંગની ફરિયાદ કરતા અન્ય ફેકલ્ટીના વિદ્યાર્થીઓએ પ્લે કાર્ડ્સ સાથે એક રેલી યોજી વીસીને આવેદનપત્ર દ્વારા રેગિંગ થયું હોવાની રજૂઆત કરી હતી. એમએસ યુનિવર્સિટીના આર્કિટેક્ચર ફેકલ્ટીમાં અભ્યાસ કરતો હર્ષવર્ધન સુતરિયાએ અન્ય વિદ્યાર્થીઓ દ્વારા રેગિંગ થતું હોવાની ફરિયાદ થતા સમગ્ર પ્રકરણની તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે આજરોજ આર્કિટેક્ચર ફેકલ્ટીના વિદ્યાર્થીઓ દ્વારા હર્ષવર્ધનના ખોટા આક્ષેપ હોવાની વાત આગળ ધરી ફેકલ્ટીથી પ્લેકાર્ડ્સ સાથે એક રેલી યોજી વાઇસ ચાન્સેલર યોગેશ સિંઘને આવેદનપત્ર આપી સમગ્ર પ્રકરણમાં ઘટતું કરવા માંગ કરી હતી. રાવપુરા વિસ્તાર સ્થિત રવિ કોર્પોરેશનના શોરૂમમાં તસ્કરો 3.5 લાખના મુદ્દામાલ પર હાથ સાફ કરી જતા પોલીસે તપાસ આરંભી હતી. રાવપુરા વિસ્તારમાં કોઠી પ્રેસ સામે આવેલ રવિ કોર્પોરેશનના શોરૂમમાં તસ્કરો શટર ઊંચું કરી એલસીડી, એસી અને મ્યુઝિક સિસ્ટમ મળી કુલ 3.5 લાખના મુદ્દામાલ પર હાથ સાફ કરી જતા પોલીસના અધિકારીઓ સહિત ડોગ સ્ક્વોડ દ્વારા તસ્કરોનું પગેરું મેળવવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. ડભોઈ તાલુકાના થરવાસા ચોકડી પાસે આવેલ નર્મદાની નાની કેનાલના પાણીમાં ડૂબી જવાથી એક યુવકનું મોત નીપજ્યું હતું. ડભોઈ નગરમાં આવેલ ચુનીલાલ પાર્ક પાસે રહેતા 3 યુવાનો રવિવારની રજા હોવાથી ફરવા માટે નીકળ્યા હતા. જે દરમિયાન 16 વર્ષીય ધોરણ 11માં વડોદરા ખાતે અભ્યાસ કરતો વ્યાસ હિમાલયભાઈ જગદીશભાઈ થરવાસા ખાતે આવેલ નર્મદા કેનાલના પાણીમાં ડૂબી જવાથી તેનું મોત નીપજ્યું હતું. સ્થાનિક તરવૈયાઓને આ ઘટનાની જાણ કરતા કેનાલના પાણીમાંથી યુવકના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો હતો. ડભોઈ પોલીસે આ ઘટનાની તપાસ હાથ ધરી છે. વાડી ઈદગાહ મેદાન પાસેથી બાતમીના આધારે વાડી પોલીસે જાહેરમાં જુગાર રમતા 7 જુગારીયાઓને 10,000 ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. વાડી ઈદગાહ મેદાન સામે રામનાથ મહાદેવની ગલીમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી વાડીના પીઆઈને મળતા સ્થળ પર છાપો મારી 7 જુગારીયાઓને 10,900 રૂપિયાના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. જ્યારે બરાનપુરા વિસ્તારમાં રહેતા બુટલેગરના ઘરે બાતમીને આધારે પોલીસે છાપો મારી 26 દારૂની બોટલોનો મુદ્દામાલ ઝડપી ફરાર આરોપી રાજુ ચુનારાની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા. કરીશું ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર.